નમસ્કાર મિત્રો, શું તમારા ઘરે હજી સુધી શૌચાલય નથી? તો સરકાર હવે આપી રહી છે સીધી સહાયની રકમ. મિત્રો, ઘણા લોકોને ખબર જ નથી કે સરકાર શૌચાલય બનાવવા માટે મદદ કરે છે. અને સૌથી ખાસ વાત, આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ યોજનાની અંદર કોણ અરજી કરી શકે, તેને કેટલા રૂપિયાની સહાય મળે, આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, અને પછી પૈસા કેટલા દિવસમાં તમારા ખાતામાં આવશે. તેથી આ વિડીયો આખો જોતા રહેજો, કારણ કે આજે તમે સંપૂર્ણ માહિતી સરળ ગુજરાતી ભાષામાં મળશે. મિત્રો, પહેલાં તો આપણે વાત કરીએ કે શૌચાલય સહાય યોજના છે શું. તો મિત્રો, ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશને સ્વચ્છ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી જ આ એક મહત્વપૂર્ણ યોજના છે, તે છે શૌચાલય સહાય યોજના. મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો લોકો ખુલ્લામાં શૌચ જવાનું બંધ કરે, દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ થાય, મહિલાઓ અને બાળકોને સુરક્ષા અને સુવિધા મળે. આ સરકારનો મુખ્ય હેતુ છે અને ખાસ કરીને ગામડામાં રહેતા લોકો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. હવે મિત્રો, વાત કરીએ તો આ યોજનાનો લાભ કોને મળશે. તો મિત્રો, જે પરિવારો આર્થિક રીતે નબળા છે અને જેમના ઘરે હજુ સુધી શૌચાલય નથી, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો અને કેટલીક જગ્યાએ શહેરી વિસ્તારના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. અને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો આ યોજના તેમના માટે ખૂબ જ ઉપયોગી છે. હવે મિત્રો, આની અંદર સહાયની રકમ કેટલી મળે છે? તો સરકાર દ્વારા શૌચાલય બનાવવા માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. આ સહાય રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે 12,000 સુધીની સહાય આપવામાં આવે છે. હવે સૌથી સારી વાત એ છે કે આ રકમ સીધી લાભાર્થી, એટલે કે જે કોઈ આ યોજનાની અંદર ફોર્મ ભરે છે તેના ખાતામાં ટ્રાન્સફર થાય છે. હવે મિત્રો, આ યોજનાની અંદર જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજી કરવા માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે, જેની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક, મોબાઈલ નંબર અને તમારો રહેઠાણનો પુરાવો. આટલા દસ્તાવેજો તમારે આ યોજનાની અંદર આપવા પડશે. હવે મિત્રો, આ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? મિત્રો, આની અંદર બે રીતે અરજી કરી શકાય છે, એક તો ઓનલાઈન અને બીજી ઓફલાઈન. હવે ઓનલાઈન અરજી માટે તમે સ્વચ્છ ભારત મિશનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો. ત્યાં જરૂરી માહિતી ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. મિત્રો, અરજી કર્યા પછી આની પ્રક્રિયા શું છે? તો અરજી કર્યા પછી સરકારી અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવે છે. જો તમારી અરજી યોગ્ય હશે તો તમને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ સહાયની સીધી રકમ તમારા બેંક ખાતામાં મોકલી આપવામાં આવશે. હવે મિત્રો, ઘણા લોકો પૂછે છે કે પૈસા કેટલા દિવસમાં આવે? તો મિત્રો, અરજી મંજૂર થયા પછી થોડા અઠવાડિયામાં સહાયની રકમ ટ્રાન્સફર થઈ જાય છે. અને કેટલીક જગ્યાએ પહેલાં શૌચાલયનું કામ શરૂ કરવું પડે છે અને પછી ફોટા અપલોડ કર્યા બાદ તમને આ રકમ મળે છે. તો મિત્રો, જો તમારા ઘરે હજુ સુધી શૌચાલય નથી તો સરકારની આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ જરૂર લો. તરત અરજી કરો
જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો અને સરકારની સહાયથી તમારા ઘરે શૌચાલય બનાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સરકારની યોજનાની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.